હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 113 વિશે જાણકારી મેળવીશું. આની પહેલા જનરલ નોલેજના 5 પ્રશ્નો ભાગ 1 થી 112 ના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનલની અંદર મૂકેલ છે, જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ભાગ 113 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ. પ્રશ્ન 1. એશિયાના મત્સ્ય ઉત્પાદન કરતા દેશોમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? વિકલ્પ એ ચીન, વિકલ્પ બી શ્રીલંકા, વિકલ્પ સી ભારત કે વિકલ્પ ડી બાંગ્લાદેશ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ એ ચીન. પ્રશ્ન 2. સરસ્વતી સાધના યોજનામાં કન્યાઓને શું આપવામાં આવે છે? વિકલ્પ એ ગણવેશ, વિકલ્પ બી રોકડ સહાય, વિકલ્પ સી દફતર કે વિકલ્પ ડી સાયકલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી સાયકલ. પ્રશ્ન 3. લાલા લજપતરાયનું ઉપનામ જણાવો. વિકલ્પ એ બંગાળ કેસરી, વિકલ્પ બી પંજાબ કેસરી, વિકલ્પ સી આંધ્ર કેસરી કે વિકલ્પ ડી બિહારી કેસરી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી પંજાબ કેસરી. પ્રશ્ન 4. સમરેશ જંગ કઈ રમત સાથે સંકળાયેલ છે? વિકલ્પ એ તરણ, વિકલ્પ બી નિશાનેબાજી, વિકલ્પ સી ચેસ કે વિકલ્પ ડી કુસ્તી. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી નિશાનેબાજી. પ્રશ્ન 5. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? વિકલ્પ એ રાષ્ટ્રપતિ, વિકલ્પ બી મુખ્યમંત્રી, વિકલ્પ સી વડાપ્રધાન કે વિકલ્પ ડી રાજ્યપાલ. આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી રાજ્યપાલ. વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને ભાગ 113 ના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી. આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદરૂપ થશે એવી મને આશા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ 112 ના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભાગ 112 ના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવા જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ.